જ્યારે ભીતરના મૌનનો હિસાબ શબ્દોમાં મંડાય અને થીજી ગયેલા વિચારોને નવી દિશા મળે ત્યારે જન્મે છે એક સાચી અભિવ્યક્તિ. નમસ્કાર મિત્રો, હૃદયના અંતર્નાદથી મસ્તિષ્કના ગહન મંથન સુધીની આ યાત્રામાં હું છું આપનો સાથી પુનિત ઠક્કર. અને આજે 31 માર્ચની આ વિશેષ ક્ષણે આપ જોડાયેલા છો અભિવ્યક્તિ સાથે. આજે 31 માર્ચ, દુનિયા આખી આજે સરવાળા અને બાદબાકીના ચક્રવ્યૂહમાં અટવાયેલી છે. કોકની પાસે નફો છે તો કોકની પાસે ખોટ. પણ આ આંકડાઓની માયાજાળ વચ્ચે ક્યારેક આપણી અંદર રહેલા એ નાનકડા માણસનો હિસાબ આપણે તપાસ્યો છે ખરો? મનોવિજ્ઞાન કહે છે આપણે ભૌતિક સંપત્તિ તો વધારીએ છીએ, પણ આપણું સાયકોલોજીકલ બેલેન્સ શીટ ઘણીવાર નેગેટિવમાં ચાલતું હોય છે. આજના યુવાનો પાસે ડેટા ઘણો છે પણ શાંતિ ઓછી છે. કારણ કે આપણે ગત વર્ષની કેટલીય અસંતોષની ફાઇલો હજુ ક્લોઝ નથી કરી. આ 31 માર્ચે મારે તમને એ જ કહેવું છે, જીવનમાં બધું જ યાદ રાખવું એ હોશિયારી નથી, પણ શું ભૂલી જવું એ જ સાચી સમજદારી છે. જેમ વેપારમાં આપણે જૂના અને નકામા માલનો નિકાલ કરીએ છીએ, તેમ મનમાંથી પણ એ ઇમોશનલ ક્લટર નામનો માનસિક કચરો સાફ કરો. કોઈના પ્રત્યેની કડવાશ, નિષ્ફળતાનો ડર કે ભૂતકાળમાં કરેલી કોઈ ભૂલનો પસ્તાવો, આ બધું જ તમારા આવનારા વર્ષના વિકાસને રૂંધી રહ્યું છે. આ 31 માર્ચની રાત્રે ચાલો આપણી જાત સાથે એક ઓડિટ કરીએ, આપણી શક્તિઓને ઓળખીએ અને આપણી નબળાઈઓને સ્વીકારીને એનું સેટલમેન્ટ કરીએ. 1 એપ્રિલનો સૂરજ ઉગે ત્યારે આપણે માત્ર કેલેન્ડર નથી બદલવાનું, આપણી દ્રષ્ટિ પણ બદલવાની. આ સંદર્ભે સુરેશ દલાલની આ પંક્તિઓ બહુ સચોટ રીતે યાદ આવે છે. ગઈકાલના ડૂબતા સૂરજની સાથે ચાલો ગમતી અણગમતી ક્ષણોની વિદાય આપીએ. ગઈકાલના ડૂબતા સૂરજની સાથે ચાલો ગમતી અણગમતી ક્ષણોને વિદાય આપીએ. આવતીકાલના ઉગતા સૂરજ પાસે ચાલો નવી આશાઓની ઉઘરાણી કરીએ. મિત્રો, 31 માર્ચ એ માત્ર હિસાબ પૂરો કરવાનો દિવસ નથી, પણ જૂના બોજને ખંખેરીને હળવા થવાનો દિવસ છે. જૂના ખાતા બંધ કરો, ક્ષમા આપો અને ક્ષમા માંગો. ગત વર્ષના અનુભવોને તમારી મૂડી બનાવો અને આવતીકાલના કોરા પાના પર આત્મવિશ્વાસની નવી સહી કરો. કારણ કે જે મનથી મુક્ત છે તે જ સાચો સમૃદ્ધ છે. અભિવ્યક્તિ તરફથી આપ સૌને નવા નાણાકીય અને માનસિક વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.